વડોદરા શહેરમાં વટ સાવિત્રી વ્રત નિમિત્તે ઠેર ઠેર ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ આવેલા વડના વૃક્ષ નીચે વહેલી સવારથી જ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। મહિલાઓ દ્વારા વિધિ વિધાનસર પૂજા અર્ચના કરીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે સાવિત્રી એ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા, ત્યારથી આ વ્રતનું વિશેષ મહત્વ છે। આ દિવસે મહિલાઓ વડના વૃક્ષને સૂતરના તાતર વીંટાળી પ્રદક્ષિણા કરી અખંડ સૌભાગ્યના આશીર્વાદ ભગવાન પાસે માંગતા હોય છે। શહેરના મંદિરો, સોસાયટીઓ કે જ્યાં વડનું વૃક્ષ આવેલું હોય ત્યાં જઈને મહિલાઓ સમૂહમાં આ પૂજા અર્ચના કરતી હોય છે। આજે વડ સાવિત્રીનું વ્રત છે, જે ભારત વર્ષની દરેક મહિલા, દરેક સ્ત્રી પોતાના પરિવાર માટે, પોતાના પતિદેવ માટે એ સ્ત્રી આ વ્રત કરતી હોય છે। એ દિવસે એ સ્ત્રી ઉપવાસ રાખતી હોય છે અને જ્યાં વડ હોય ત્યાં મંદિર જઈને બ્રાહ્મણ દ્વારા, બ્રાહ્મણ સહાય ને એટલે બ્રાહ્મણના મુખે દ્વારા ત્યાં પૂજા કરાવતી હોય છે। અને આ વ્રત ઘણા વર્ષોથી ચાલતો હોય છે અને દિવસ બહુ સારો છે। પૂર્ણિમા ગણીએ છીએ અને સોમવાર ગણીએ છીએ એટલે બહુ મોટો દિવસ ગણાય। અને વડની પૂજા એ આપણા આ બધા સારા વૃક્ષ કહેવાય છે, જે ભારત વર્ષના, જે આપણા ઘણા માનતાઓ છે આ વૃક્ષમાં, એ આપણી આ સ્ત્રીઓ પૂજા કરે છે। અને વડ સાવિત્રીનું વર્ષ ઘણા વર્ષો જૂનું છે, એટલે આ બધા સ્ત્રીઓ આપણી કરે છે આ પૂજા। અને એ કરવાથી લોકોનું આયુષ્ય, ઘરનું આયુષ્ય એ બહુ સારું રહે છે। આ પૂજા બહુ સારી છે।